વેડોદ વરિયાવ બ્રિજ પર અકસ્માતમાં યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। બાઇક પરથી સંતુલન બગડતા બાઇક સ્લીપ થઈ જતા માથોડ ડિવાઈડર સાથે ભટકાયું હતું, જ્યાં 19 વર્ષીય રાકેશ રઘુનાથ ભીલને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। વેડવરિયાવ બ્રિજ પર અકસ્માત સર્જાતા યુવકનું મોત નીપજ્યું હતું। બાઇક સંતુલન બગાડતા બાઇક સ્લીપ થઈ ગઈ હતી અને માથું ડિવાઈડર સાથે ભટકાયું હતું, જ્યાં 19 વર્ષીય રાકેશ રઘુનાથ ભીલને માથામાં ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। રાકેશ હેલ્મેટ ના પહેર્યું હતું, જો હેલ્મેટ પહેર્યું હોત તો તેનો જીવ બચી જતે। રાકેશે ગઈકાલે તેના વતન નર્મદાથી સુરત આવ્યો હતો અને રાકેશ સહજાનંદ ગીર શાળામાં દૂધ ડિલિવરીનું કામ કરતો હતો। રાકેશના પાછળ બેસેલા તેના સાથી મિત્રોનો આબાદ બચાવ થયો હતો। ઘટનાને પગલે સિંગણપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વિશાલ શું થયું હતું? આ ગાડી 30-40 ની સ્પીડમાં આવતી અને એને ચક્કર અચાનક આવી ગયા। શી ખબર કે ગાડી ફૂટપાથ હારે ભટકાડી જાય। કોણ હતું, શું નામ હતું એનું? એનું નામ રાકેશ, ક્યાંથી આવ્યા હતા? સહજાનંદ ગીર। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।